અષાઢ વદ 14ને દિવસે ભારતભરના વસતા દેવી પૂજક પટણી સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના પિતાંબર તળાવ પાસે તથા હડકમઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલા સ્મશાન ગૃહમાં આવે છે, ત્યારે તેની વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પટણી સમાજમાં પ્રથમ દિવાસાનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાનકડા સ્વાકાશ પટણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સ્નેહીજનો સહપરિવાર સાથે પાટણ મુકામે આવનાર છે। વર્ષો ત્યાં વીત્યા હોવા છતાં સોમાભાઈ ખોડાભાઈ અરડુસિયાવાળા 50મી દિવાસાની સુવર્ણ શ્રદ્ધાંજલિ આપવા તેમના પુત્ર પેન્ટર ગોવિંદભાઈ એસ પટણી ભારતીય લોક સંસ્કૃતિના દર્શન કરાવશે। દિવાસાના કાર્યક્રમને સફળ બનાવવા રામચંદ્રભાઈ પટણી, આઈ.કે. પટણી, દિનેશ એસ પટણી, સનાભાઈ પટણી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, ત્યારે ઓમપ્રકાશ પટણીએ જણાવ્યું, પાટણ નગરપાલિકાનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે તેમ હડકમઈ પ્રગતિ મંડળના પ્રમુખ રામચંદ્રભાઈ પટણીએ જણાવ્યું હતું। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। चालू साले अषाढ़ 14 में बुधवार तारीख 23/7/2025 रोज पाटण देवकार धाम शमशान खाते तथा पीतांबर शमशान खाते जे ते लोकोना स्वजनोना अस्थिओ पधरावेल होय तेओनी यादमां देशभरमांथी पोताना आप्तजनो અહીં પોતાના સ્વર્ગીય મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા આવનાર હોય, આમ હજારોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આવનાર હોય તેઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે, હાડબાડી ન વેઠવી પડે અને સુખ શાંતિથી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પ્રસાદ, અગરબત્તી, દીવો, ધૂપ અર્પણ કરી અને પોતાના આત્માને સંતોષ થાય તે રીતે પોતે પોતાના સ્વર્ગીય આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપી અને પોતે તેનો પરમ સંતોષ માની પોતે લોકો પરત પોતાના વતનમાં ફરતા હોય છે। આપનું નામ? મારું નામ પટણી રામચંદ્રભાઈ, હડકમઈ માતા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી।